નિમિત્તે નવાબી શાસનકાળની પરંપરા મુજબ સેજનું જુલુસ કાઢવામાં આવ્યું। કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ઠેર ઠેર જગ્યાઓએ મોહરમ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે જૂનાગઢમાં મોહરમ પર્વ નિમિત્તે નવાબી શાસનકાળની પરંપરા મુજબ નીકળે છે સેજનું જુલુસ। આ જુલુસની શરૂઆત ચાંદીની સેજથી કરવામાં આવે છે। આપને જણાવી દઉં કે નવાબી કાળથી હિન્દુ મુસ્લિમ આ સેજની આસ્થાપૂર્વક માનતા રાખતા હોય છે, ત્યારે વર્ષોની પરંપરા મુજબ સેજનું જુલુસ કાઢવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને મોહરમ પર્વની उल्लासभेर उजवनी करी हती। इमाम हुसैन इस्लाम की जो कुर्बानी हुई उसकी याद में मनाया जाता है और ये जो तबरुक है काफ़ी पुराना है। ये तकरीबन 200 साल पुराना है नवाब साहब के टाइम का। और हमारे दादा खलफ शाह बाबा ने इसको उनका ये पूरा तस्वुर है, जो पूरा स्ट्रक्चर है। और ये ऐसे कोई इसका बेमानी पूरा स्ट्रक्चर नहीं, इसके अंदर पूरा मतलब से सब कुछ, हर एक जो इसका पुर्जा है वो मतलब से बनाया गया है। जैसे सेज है तो वो उसमें इमाम हुसैन इस्लाम की तुर्बत है और इमाम हसन इस्लाम की भी तुर्बत है, और जो आगे सहरा है वो इमाम कासिम की याद में है। ऐसे सारे सिंबॉलिक रिप्रेजेंटेशंस हैं इसके अंदर, जो शोहदाए करबला की याद में बनाए गए हैं। અને માનવ સમાજને એક પ્રેરણાદાયક લડાઈ અને કુરબાની આપવા માટે શીખવાડે ઇમામ હુસેને તેની યાદમાં જુનાગઢમાં આજ સેજના ઓટા પાસે એમ કે સેજ નીકળેલી છે અને હિન્દુ મુસ્લિમ તમામ લોકો એના દર્શન કરે। હિન્દુને પણ એટલી શ્રદ્ધા છે અને અમારી કોમી એકતા રાષ્ટ્રીય એકતાના તમામ કાર્યકરો આની સાથે જોડાયેલા છે।